The real deal. Gujarati language. સેંકડો વર્ષોથી બિનયહૂદીઓએ યોહાન 4:23 જણાવ્યા મુજબ આત્મા અને સત્યતાથી ભગવાનની ઉપાસના કરી નથી. તે કહે છે પરંતુ એવો સમય આવી રહ્યો છે અને હવે છે જ્યારે સાચા ઉપાસકો આત્મા અને સત્યતાથી પિતાની ઉપાસના કરશે કારણ કે પિતા તેમની ઉપાસના કરવા માટે આવા લોકોને શોધી રહ્યા છે. સાચા ઉપાસકો સાચા ખ્રિસ્તીઓ છે અને તમારે સમજવું જોઈએ કે તમે હાલમાં નથી પણ આશા છે કે તમે ભવિષ્યમાં હશો. બિનયહૂદી ખ્રિસ્તીઓ અને સંતો સાથે એક દુર્ઘટના બની હતી જે આધ્યાત્મિક ન્યાયી વિશ્વાસીઓ હતા. તેઓને અન્ય કહેવાતા વિશ્વાસીઓ દ્વારા મારી નાખવામાં આવ્યા હતા જે શારીરિક ન્યાયી હતા. સેંકડો વર્ષો પહેલા દરેક વ્યક્તિ પોતાને ખ્રિસ્તી કહેતા હતા જેમ તેઓ આજે પોતાને કહે છે. સાચા ખ્રિસ્તીઓ જ તમને નવા કરાર વિશે સત્ય આપી શકે છે કારણ કે તેમનામાં સત્યનો આત્મા છે. ભગવાનનો એક આદેશ છે, ભગવાન ઈસુને અને ઈસુ શિષ્યોને. સત્ય અને રહસ્ય શિષ્યોને પ્રગટ થયું. માર્ક 4 અને તેમણે તેઓને કહ્યું, તમને ઈશ્વરના રાજ્યનું રહસ્ય જાણવાનું આપવામાં આવ્યું છે, પણ જેઓ બહાર છે તેઓને બધું દૃષ્ટાંતોમાં કહેવામાં આવે છે. 12 જેથી જોતા તેઓ જુએ પણ સમજે નહીં અને સાંભળતા તેઓ સાંભળે પણ સમજે નહીં. લુક 8 પછી તેમના શિષ્યોએ તેમને પૂછ્યું, આ દૃષ્ટાંતનો અર્થ શું છે? 10 અને તેમણે કહ્યું, તમને ઈશ્વરના રાજ્યના રહસ્યો જાણવાનું આપવામાં આવ્યું છે, પણ બાકીના લોકોને દૃષ્ટાંતોમાં આપવામાં આવ્યું છે કે જોતા તેઓ જુએ નહીં અને સાંભળતા તેઓ સમજે નહીં. પ્રેરિતોના કૃત્યો 11:26 શિષ્યોને સૌપ્રથમ ખ્રિસ્તી કહેવામાં આવ્યા હતા. ખ્રિસ્તીઓ પવિત્રીકરણ પ્રક્રિયામાંથી પસાર થાય છે અને સંતો બને છે. તેથી ખ્રિસ્તીઓ અને સંતો જ વિશ્વાસીઓને શીખવે છે જેઓ સત્યના આત્માના અભિવ્યક્તિ સાથે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામ્યા નથી. વિશ્વાસીઓએ સાચા ખ્રિસ્તીઓ અથવા સંતો પાસેથી સત્ય સાંભળવું જોઈએ. રોમન 8:08 તો પછી જેઓ દૈહિક છે તેઓ દેવને પ્રસન્ન કરી શકતા નથી. 1 કોરિન્થી 15:44 તે કુદરતી શરીર તરીકે વવાય છે, તે આત્મિક શરીર તરીકે ઉછરે છે. કુદરતી શરીર છે અને આત્મિક શરીર છે. એફએસી 1:13 સત્યનો શબ્દ. તમારા મુક્તિની સુવાર્તા સાંભળ્યા પછી તમે પણ તેમના પર વિશ્વાસ કર્યો, તેમનામાં વિશ્વાસ કરીને તમને વચનના પવિત્ર આત્માથી મુદ્રાંકિત કરવામાં આવ્યા હતા. સત્ય શીખવવા માટે તમારી પાસે સત્યનો આત્મા હોવો જોઈએ. ફક્ત સાચા ખ્રિસ્તીઓ અને સંતોમાં જ સત્યનો આત્મા છે. યોહાન 16:13 જો કે જ્યારે તે સત્યનો આત્મા આવશે ત્યારે તે તમને બધા સત્યમાં દોરી જશે કારણ કે તે પોતાની સત્તાથી બોલશે નહીં, પરંતુ જે સાંભળશે તે જ બોલશે અને તે તમને આવનારી બાબતો કહેશે. ભગવાન સાચા ખ્રિસ્તીઓ અને સંતોને મારનારાઓની સંભાળ રાખશે. મારું ધ્યાન તમને સંત બનવા માટે તૈયાર કરવા પર છે. અને તમે સંત બની શકો તે પહેલાં તમારે પહેલાં સાચા ખ્રિસ્તી બનવું જોઈએ. એક સાચો ખ્રિસ્તી પવિત્ર આત્માથી ભરેલો હોય છે અને અન્ય ભાષાઓમાં બોલે છે, જેમ કે પ્રેરિતોના કૃત્યો 2:04 જણાવ્યું છે. તે વિચિત્ર છે કે સાચા ખ્રિસ્તીઓને મારવામાં સામેલ લોકો પોતાને ખ્રિસ્તી કહે છે. સેંકડો વર્ષો પહેલા બધા સાચા ખ્રિસ્તીઓની હત્યા પછી એક પણ સાચો ખ્રિસ્તી થયો નથી. ફક્ત એટલા માટે કે તમે તમારી જાતને ખ્રિસ્તી કહો છો, તે તમને ખ્રિસ્તી બનાવતું નથી. તમારે નવા કરારમાં ભગવાનની વ્યાખ્યાને પૂર્ણ કરવી જોઈએ. બિનયહૂદી વિશ્વાસીઓ સાથે જે બન્યું તેની દુર્ઘટનાને સમજવી એ ફક્ત સામાન્ય સમજનો ઉપયોગ છે. ભૌતિક રીતે ન્યાયી વિશ્વાસીઓ જ પૈસા, શક્તિ અને નિયંત્રણથી આધ્યાત્મિક રીતે ન્યાયી વિશ્વાસીઓને નિયંત્રિત કરવા માંગતા હતા. તેમને નિયંત્રિત કરવાનો એકમાત્ર રસ્તો તેમને મારી નાખવાનો હતો.
તેઓ ભગવાનના શબ્દમાં સત્ય બદલવા કરતાં મરવાનું પસંદ કરશે કારણ કે તેમનામાં સત્યનો આત્મા હતો. યોહાન 14:17 સત્યનો આત્મા, જેને દુનિયા સ્વીકારી શકતી નથી કારણ કે તે તેને જોતી નથી કે તેને ઓળખતી નથી, પણ તમે તેને જાણો છો કારણ કે તે તમારી સાથે રહે છે અને તમારામાં રહેશે. પછી શું થયું જેણે વિશ્વાસીઓ પર અસર કરી? સંપ્રદાય. કોઈપણ વ્યક્તિ પોતાના અભિપ્રાયના આધારે સંપ્રદાય શરૂ કરી શકે છે. તેથી જ ઘણા લોકો ધર્મને અભિપ્રાય કહે છે. તે થોડા સત્ય પર આધારિત હોઈ શકે છે અથવા બિલકુલ સત્ય નથી. પ્રશ્ન: તમે કેવી રીતે અપેક્ષા રાખો છો કે સેંકડો વર્ષો પછી કોઈ પણ સંપ્રદાય, જ્યારે તેઓ સત્ય વિના શરૂ થયા હતા, ત્યારે હવે સત્ય જાણશે? ફક્ત એટલા માટે કે એક સંપ્રદાય આસપાસ રહ્યો છે, તેની ખોટી વાર્તાઓ એટલી હદે શીખવે છે કે તે પરંપરા બની જાય છે, તે તેને સાચું બનાવતું નથી. એક પણ સંપ્રદાય જાણતો ન હતો કે માથથી 2:8 ખ્રિસ્તીની વ્યાખ્યા છે, અથવા યોહાન 3:5, માર્ક 1:6, પ્રેરિતોના કૃત્યો 2:4, અથવા તો યોહાન 3:16 ખ્રિસ્તી શું છે તે વ્યાખ્યાયિત કરે છે. આ દરેક શાસ્ત્રવચનો ખ્રિસ્તના આત્મા, ભગવાનના આત્મા અને સત્યના આત્મા વિશે વાત કરે છે. માણસ પોતાને ગમે તેટલો બુદ્ધિશાળી માને છે, તે ભગવાનના શબ્દમાં આધ્યાત્મિક સત્યને સમજવામાં અસમર્થ રહ્યો છે. 1 કોરિન્થી 2:14 પરંતુ કુદરતી માણસ ભગવાનના આત્માની વાતો સ્વીકારતો નથી કારણ કે તે તેના માટે મૂર્ખતા છે અને તે તેમને જાણી શકતો નથી કારણ કે તે આધ્યાત્મિક રીતે પારખી શકાય છે. મંડળની સામે ઊભેલા પાદરી અથવા નેતા પોતાને ખ્રિસ્તી અને મંડળના ખ્રિસ્તીઓ કહે છે, તે નવા કરારને જાણતો નથી અને તેને કોઈ ખ્યાલ નથી કે ભગવાનનું રાજ્ય શું છે. તમે તમારી જાતને તે શિષ્યો સાથે કેમ નથી સરખાવતા જેમને પવિત્ર આત્મા દ્વારા બાપ્તિસ્મા લીધા પછી ખ્રિસ્તી કહેવામાં આવ્યા હતા? પ્રેરિતોના કૃત્યો 11:26. તેમને ઈસુ દ્વારા સત્ય શીખવવામાં આવ્યું હતું, તેમને ખ્રિસ્તનો આત્મા પ્રાપ્ત થયો હતો. યોહાન 20:22 જ્યારે તેઓ પવિત્ર આત્મા દ્વારા બાપ્તિસ્મા પામ્યા ત્યારે તેમને ભગવાનનો આત્મા અને સત્યનો આત્મા પ્રાપ્ત થયો હતો. પ્રેરિતોના કૃત્યો 2:4 અને તમારે ભાષાઓમાં બોલવું જોઈએ. માર્ક 16:17. પ્રેરિતોના કૃત્યો 2:4 જણાવે છે, અને તેઓ બધા પવિત્ર આત્માથી ભરપૂર થયા અને આત્માએ તેમને ઉચ્ચારણ આપ્યું તેમ તેઓ અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા. તમારે ખ્રિસ્તના આત્મા, ભગવાનના આત્મા અને સત્યના આત્માને પવિત્ર આત્માથી ભરવાની જરૂર છે. તમારામાંથી જેઓ માતૃભાષા બોલે છે તેમને હવે સત્યનો આત્મા પ્રાપ્ત થાય તે પહેલાં સત્ય શીખવવાની જરૂર છે. એક વિશ્વાસી, એવું વિચારીને કે તેઓ ખ્રિસ્તી છે, કહે છે કે તેઓ આ સંપ્રદાયમાં જન્મ્યા હતા અને તેઓ આ સંપ્રદાયમાં મૃત્યુ પામશે. કારણ કે આ સંપ્રદાય સેંકડો વર્ષોથી અસ્તિત્વમાં છે, તે તેના ખોટા વર્ણનો સાથે એક પરંપરા બની ગઈ છે. વિશ્વાસીઓએ સમજવું જોઈએ કે શારીરિક રીતે મૃત્યુ પામ્યા પછી તમે આધ્યાત્મિક રીતે જીવતા રહો છો. યોહાન 5:29 અને બહાર આવો જેમણે સારું કર્યું છે જીવનના પુનરુત્થાન માટે અને જેમણે ખરાબ કર્યું છે તેઓ નિંદાના પુનરુત્થાન માટે. ચર્ચનો ધ્યેય વિશ્વાસીઓને ખ્રિસ્તી અને સંતો બનાવવાનો છે. ચર્ચની સ્થાપના ચર્ચના નેતાઓને સંતુષ્ટ કરવા અથવા શ્રીમંત બનાવવા માટે કરવામાં આવી ન હતી. જાગો. ઈશ્વરના શબ્દમાં સત્ય સાંભળો અને તમારા હૃદયમાં પ્રાપ્ત કરો.